પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા બે યુવાનો દુબઈમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ બંને યુવાનોને પરિવારજનો દ્વારા યુવાનને પરત ભારત લાવવા માંગ કરવામાં આવી છે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા જયંતિભાઈ ગમ્મર અને ઉમેશ કેશુભાઈ રાઠોડ બંને યુવાનો એજન્ટ પાસે ₹60,000 ભરી તાજેતરમાં દુબઈ ગયા હતા। ત્યારે દુબઈ આ બંને યુવાનોને છેલ્લા 2 માસથી પગાર આપવામાં ન આવ્યો હોવાના તેમજ એજન્ટ દ્વારા કીધેલા કામને બદલે અન્ય કામ કરાવતા હોવાના યુવાનોએ આક્ષેપ કર્યા છે। આ ઘટના બાદ દુબઈમાં ફસાયેલા બંને યુવાનોને પરત ભારત લાવવા પરિવારજનો દ્વારા માંગ કરાઈ હતી। તમારું નામ શું છે અને શું જે ત્યાં ફસાયેલા છે, શું તમારો રિલેશન છે, શું સમસ્યા? મારું નામ છે કંચનબેન કેશુભાઈ રાઠોડ। ઉમેશ કેશુ મારો દીકરો છે અને 2 મહિનાથી એનો પગાર નથી થયો। છેલ્લે મારે રવિવારે વાત થઈ હતી કે મમ્મી હું પગાર મોકલાવીશ, જો પગાર થાય તો 2.5 મહિના થઈ ગયા પગાર આપ્યો નહીં। એને 300 ગ્રામ આપે એનું જમવાનું નીકળે નહીં, એમાં જમવાનું નીકળે નહીં અને કામમાં એને બહુ ભારિયાંગું કામ કરાવે છે, રોટાના ઉપડાવે છે ઓલા, અને બીજા અહીંથી કોઈ દી કામ એને એવું કર્યું નથી। અને અમારી વિનંતી છે કે અમે 60,000 રૂપિયા ભર્યો એ અમને પાછા દઈ દે। નાની મહેનત કરી 2 મહિનાની એ પાછું દઈ દે। એનો મોબાઈલ લઈ લીધો, એનો પાસ બધી જટી લીધું, એને પૈસા હતા એ બધા એને લઈ લીધા છે, બીજું કંઈ નથી એને। અને આ અમારી મહેનત કરી અમને એ મળી રહી, અમને એ અમારી વિનંતી છે। માંગણી તમે શું કરી છે, કઈ ક્યાં રજૂઆત કરી? માંગણી શું કરવાની કે બોલવાનું? તમારી માંગણી શું છે? માંગણી એમ છે કે મારા ઇન્ડિયાથી મારો દીકરો અમારે અહીંયા આવી જાય, સુખ સલામત પૂગી જાય, અમારી એવી માંગણી છે। ને અમારો જે ખર્ચો થયો હોય એ અમને વાપસ દઈ દે, ભાઈ અમારી માંગણી છે। મારું નામ સંજય સાદિયા, હું ગુજરાતથી પોરબંદર રહેવાસી છે। અરવિંદવાળાએ મને કંપનીનું કહીને સપ્લાયમાં નાખી દીધો છે। હું મેશિન કામમાં આવ્યો હતો ને એક હિન્દીવાસી છે શાહિદ ખાન કરીને, અને હું મેશિન કામમાં આવ્યો હતો ને 300-400 કિલોના ચેક હોય, હું થપ્પો આખો એ આખો દી હારવાના, 60 કિલોના હોય એ હું હારવાના ને મને મહિનો દીનું પગારનું કીધું હતું। 2 મહિના થઈ ગયા મારો પગાર થયો નથી। મારો ખાવા પીવાની ખર્ચીને આપે મહિને, પણ હવે આપી નથી હજી। મારી મદદ કરવા નમ્ર વિનંતી। મારું નામ જયંતિ તુલસી ગમ્મર છે। હું સાયામાં રહું છું, પોરબંદર ઇન્ડિયા, બરાબર। આ ભાઈ છે ઉમેશભાઈ કેશુભાઈ રાઠોડ। હવે અમને ત્યાંથી એજન્ટે કીધું હતું, અરવિંદભાઈ વાળા એનું નામ છે, કે તમે દુબઈ જાઓ કામે, કંપની સારી છે, તમને મહિને ને મહિને સેલેરી સારી આવી છે, ખાવા પીવાનું બધું કંપની આપશે। અહીંયા અમે આવ્યા તો એવું કંઈ નથી, ખાવા પીવાનું દેતા નથી, એના પૈસા દેતા નથી, અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા। અમે ભૂખાન તરીકે છે ને 2 મહિના થઈ ગયા, અમને કઈ સેલેરી આપી નથી। ઘેરે જવાનું કહીએ તો મારે ખૂટે, એમ કે 2.5 લાખ ભરો તો ઘેરે જવા દઈએ। હવે અમારા અટાણા શું રસ્તો લેવો? અમે અટાણા 500 કિલોમીટર કેમ્પેથી ભાગી આવ્યા છે, તો અહીંયા અમને છે ને આ ભાઈ મળી ગયા, ભાઈ આપણે સાહિલભાઈ રઘુભાઈ સોલંકી, એની અમને સહારો આપ્યો, ખાવાનું ખવડાવ્યું, એને રાખ્યા, એમ કીધું કે 2 દિવસ રહ્યો, તમારી કંઈક સુવિધા કરીએ। હવે અમારે શું રસ્તો લેવો? અમારી પાસે ખાવાના પૈસા છે નહીં, આઈડી આપી નથી, પાસપોર્ટ દેતા નથી, ઘરે કેમ અમારે જવું? અમે ભૂખાન તરફ છે, અને પૈસા અમને જે 200 રૂપિયા 300 રૂપિયા આપ્યા હતા એ અમારા ચોરી થઈ ગયા। અમે પાછા લેવા ગયા તો અમને બેને માર્યા। આ જો મારવાના નિશાન જોઈ લ્યો, બરાબર છે, આના હાથમાં જોઈ લ્યો, પછી આ પગમાં મારે ફ્રેક્ચર છે, બૂટ પહેરી શકતો નહોતો, તો એ કે ધરાર કે કામે જાઓ, તમે તમારી ગાયરું કાઢે ભૂંડ્યું અને ધરા ડ્યુટી મોકલે। હવે અમારે ઇન્ડિયા આવું છે, આ અરવિંદવાળાનું કંઈક તમે કરો અને અમને અહીંથી છે ને ઇન્ડિયા બોલાવી લ્યો, ગમે એમ કરી। ભાઈ તું મારું નામ ઉમેશ રાઠોડ મારું નામ, બરાબર। અમે 2 જણા આ 4 દિવસથી હેરાન છે, બરાબર। આ સાહિલભાઈ છે ને એની અમને હાઈસવા છે, બરાબર। અટાણા અમે એના રૂમે છે અને અમને ખાવા પીવાનું બધું એ જ આપે સાહિલભાઈ, બરાબર। ને અમે કેટલા ટાઈમથી અમને ટોર્ચર કરે છે એ લોકો। મને પરમ દિવસ એને માર્યો, હાથમાં લગાડી દીધું, બધું કર્યું, બરાબર। પણ અમને હે ને બહુ ટોર્ચર કરે છે, એટલે અમે ભાગીને આવતા રહ્યા, બરાબર। રૂમમાં પેક કરી દે, આવું 3-4 જણા માટે કર્યું, મારી નાખી દે તો રોહો કયો, કોણ એનું જવાબદારી કોણ લે?
ફ્રોડ કર્યો. અમને કંપનીનું કહીને મોકલા નતા ને અમને સપ્લાય કંપનીમાં ઘાલી દીધા 1200 + 200 પગારનું કહીને મોકલા તા અમને 3 મહિનાથી 2 મહિનાથી અટાણે અમને પગાર નથી આપતા. ખાવાના ખાલી ને 300 રૂપિયા. અહીંયા 300 રૂપિયામાં કંઈ પૂરું ના થાય. અહીંયા કંઈ 300 રૂપિયામાં પૂરું થાય નહીં. અહીંયા હે ને બધું મોંઘું છે. કંઈક લેવા જાય ને એટલે આ બધું ટોટલી વસ્તુ બધી મોંઘી છે. ને અટાણે સાહિલભાઈ અમને હાસ્યા બરાબર, એનું હું ખૂબ ખૂબ આભાર માનું. ને તમે જીમ બને ને એમ ઇન્ડિયા આ વિડીયો પૂગી જાય ને મારી વિનંતી છે કે અમને ત્યાં ઇન્ડિયા બોલાવે. હા, અને બીજું કે અહીંયા એમ કહે કે ડ્યુટી જાઓ. હવે તો 14 કલાક ખાધા વગર ડ્યુટી કેમ કરી? અને લોડિંગ વાળું કામ કરાવે છે, જેકું ઉપડાવે છે લોખંડને. ડ્યુટી જાઓ ખાધા બીગા વગર માણસ કેમ ડ્યુટી કરે? એટલી વિનંતી છે અમારી કે અમને ઇન્ડિયા બોલાવેલી બસ. આ બંને યુવાનોને દુબઈમાં જમવા માટે માત્ર 300 દિરહમ 1 મહિનાના આપવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.